ગુડ આફ્ટરનૂન, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 1:45. લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે કાલે થોડી ઘણી તબિયત ઠીક નથી, એના કારણે સૂવામાં કંઈ મજા નથી આવી. સવારે હું 8:45 ઉઠી ગઈ. ઉઠીને ફટાફટ બધું કામ ફિનિશ કર્યું. ઓલા ઘરે કામ ફિનિશ કરીને પછી સલૂન ઉપર કામ ફિનિશ કર્યું. સલૂન બહુ બધું ગંદુ હતું, તો સલૂન હમણાંથી ટાઈમ મળ્યો નહોતો, અઠવાડિયાથી સાફ સફાઈ કરવાનો હતો, તો ફટાફટ સલૂન એક સાફ સફાઈ કરી અને જસ્ટ હાલ ફ્રી થઈ છું. હવે જઈશ ઘરે. હજુ ખુશીબેનના ત્યાં બી જવાનું છે કારણ કે કાલ રાત્રે જવાયું નહોતું થોડી ઘણી તબિયતના કારણે. એટલે હમણાં બપોરે ખુશીબેનના ત્યાં જમી કરીને ખુશીબેનના ત્યાં કાનાના દર્શન કરવા જઈશું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ફાઇનલી સલૂનનું બધું કામ ફિનિશ થઈ ગયું છે. ઓલા રૂમમાં કચરા પોતું કરીને રૂમ બંધ કરી દીધો છે. ઓલા રૂમમાં કચરા પોતું કરીને રૂમ બંધ કરી દીધો છે. સંડાસ બાથરૂમ ક્લીન કરી દીધા છે. રસોડું ક્લીન કરી દીધું છે અને હોલ ક્લીન કરીને સોફા બોફા બધા ખંચેરીને સાફ સફાઈ કરી દીધી છે ચાપડ ચૂપટ કરીને. તો જસ્ટ હાલ ફ્રી થઈ છું. હવે જઈશ ઓલા ઘરે. મમ્મીએ શું રસોઈ બનાવી છે ખબર નહીં, તો ઘરે જઈને જોઈએ મમ્મીએ શું બનાવ્યું છે. પછી ખાઈ પીને કામ ફિનિશ કરીને જઈશું કાનાના દર્શન કરવા. તો ચલો. અત્યારે અમે બધા ફાઇનલી જમવા બેસી ગયા છીએ. હાય ચલો દાળ બાટી કે અને અત્યારે જમવામાં બનાવ્યું છે દાળ ભાખરી. મમ્મીની પપ્પા આવી ગયા છે. ડુંગળી ચટણી છે તીખી. ગોટુનું ફેવરેટ અથાણું. તીખી ચટણી ખાવી. તીખી ચટણી આ ગરી ચટણી. આ એક ગરી ચટણી બેઠી. જો એ તો મોડુમાં આવી જઈશ આજ તો. मेरा नाम क्या है आपको कहूँ? સો ગાઈસ, અત્યારે 5:45 થઈ ગયા છે અને અમે થોડા ઘણા ફ્રેશ થઈ ગયા છે. મીશુ બી ઊંઘીને ઉઠી ગઈ છે. ઊંઘીને ઉઠી છે કે ઉઠીને ઊંઘી છે કે? તો ગાઈસ અત્યારે જઈએ છે કાનાના દર્શન. કાના શું છે તારું ડોફરાઈ ગયું લાગે છે આજે. આજે નહીં મેળવતું. દાંત બતાવવા જવું તું તો દવાખાની બધે રજા દાંત છે. બતાવવાનું એમાં તારી જીભ ચમ ફરી જાય છે. મગજ ફરી ગયું છે એટલે દુખે ને એટલે ખબર પડે કેવું થાય. ગાયજીસ નું ફરી ગયું છે. અને એક દુઃખ હોય ને તો સહન થાય, 3-4 ભેગા દુઃખ હોય સહન કઈ રીતે કરવા. તો ગાઈસ અમે જઈએ છીએ કાનાના દર્શન કરવા. તો હેતાંશી બી આવી ગઈ છે. હાય બચ્ચા. એ બી સૂઈ ગઈ હતી આજે અને ટ્યુશનની પાડી દીધી છે રજા. હવે કાલથી રેગ્યુલર જશે ટ્યુશનનો સ્કૂલ ચાલુ. તો ચલો ગાઈઝ કાનાને મળવા. હાય કરી દો બસ. એ કરો. વેલકમ. બહુ વહેલા શું કહેવાય જન્મે થઈ ગયો ને એનય 12 કલાક ઉપર થઈ. પણ કાલ રાતે આ હુઈ ગઈ હતી અને આના તબિયત થોડી વીક હતી. ઝુલાઈ લો. હાલો જાઓ ઝુલાઈ લો. હાલા હાલા કરાઈ દો લાલુને. હું હાલા કરી माखन चुरैया गैया चरैया माखन चुरैया दीनों की नैया कि तुम ही खिवैया हे नाथ नारायण वासुदेवा. જો આજે તો હેતુ બનાવી રહી છે જમવાનું. નવું બનાવે છે આજે. કોઈ ઓલી બટાકાની આમ હાવ પતલી પતલી ચીપ કરી છે ને એના ભજીયા બનાવે છે. હવે ખોવાઈ જઈએ એટલે એટલે રીલ્સ જોઈને બનાવ્યું હતું પણ હવે રીલ્સ મળતી નહીં એટલે અટ્ટે કટ્ટે બનાવ્યા છે. ખબર નહીં કેવું બનશે. હા તો આજે મસ્ત વરસાદનું વાતાવરણ હતું તો ભજીયા ને એવું બધું કર્યું છે. જો આ
આ એ જો હાથી ને ઘોડા ને. ઈ તો હારો હે, જબરો હે. આ કોરોના વાયરસ આ જો કોરોના વાયરસ આવ્યો. હાય ફ્રેન્ડ્સ, અત્યારે રાતના 10 વાગ્યા છે અને પપ્પા તો વહેલા સૂઈ ગયા અને આ ટકી વહેલા નહીં ઊંઘતી. ટકી દૂધ પીને બહાર આવી જાય હે. હા, એને દૂધથી નાટક કરે છે. આ દૂધ પીને નાટક કરે છે, જુઓ. તો આજના વ્લોગમાં આટલું જ હતું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. તમારી નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગગા બાપા. ત્યાં સુધી થેન્ક યુ વોચિંગ વિડિયો. વિશું ત્યાં સુધી હર હર મહાદેવ. જય ગોગા. પગે લાગી દો. દીદી લા હું અહીં કદને લાગે. જય ગોગા મહારાજ. ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય બાય.